માની સેવા કરજો, માની ભક્તિ કરજો. દર વર્ષે નવું વર્ષ આવશે, દર વર્ષે કંઈક નવું આવશે. દિવસો પૂરા થશે એટલે વર્ષ બદલાશે. પણ કદાચ જીવન પરિવર્તન કરવા હોય, જીવનમાં આનંદ લાવવો હોય, સુખમય જીવન જીવવું હોય તો તમારી માનો દીવો કરજો. જેને જેને માના દીવા કર્યા છે એના ઘરમાં કોઈ દાડો અંધારું ના થાય. ભલે પછી એ મેલડી હોય, જોગણી હોય, સધી હોય, ચાઉંડ હોય, કે ખોડિયાલ હોય, કે મોમાય હોય, કે બૂટ બલાટ કે બેચરાવ હોય, મુશન વંશપરા નદી ગંદરફિયા મેલડી છો. જે માં હશે એને ખબર હશે મારા દીકરા કે દીકરીઓને શું જરૂર છે. માને ખબર હશે મારા દીકરા આજે કેમ ભૂલા પડ્યા. માને ખબર હશે કે મારા દીકરા શું ભૂલ કરીને બેઠ્યા. પણ કદાચ માં રાજી નહીં હોય, માના ગુના થઈ ગયા છે, માને કંઈક કહેવાનું થતું હશે ને તમે કંઈક અલગ સમજતા હશો. વર્ષોના વર્ષો અને વર્ષો ગતાર્યા, કંઈક માતાના દીવા લઈને તમે બેઠ્યા હશો, કંઈક માને પ્રાર્થના કરતા હશો અને કંઈક માં તમારું સાંભળતી હશે. પણ કદાચ તમારો ભાવ ઓછો પડતો હશે, તમારી ભક્તિ ઓછી પડતી હશે, મા ઉપરનો વિશ્વાસ ઓછો પડતો હશે, તો માં આજે જવાબ આલતી નથી. જો માને ઓળખવી હોય ને માને કદાચ સમજવી હોય કે માની પાસે કદાચ તમારું ધારેલું કોઈ કાર્ય કરાવવું હોય તો તમારી ઘરની માને પહેલા તમે રાજી રાખજો. તમારી જનેતા હશે, જેને જન્મ આલ્યો, તમને જન્મ આલવાના આપવાવાળી કોઈક માતો હશે ને, જેને જન્મ આલ્યો છે એને માને પ્રાર્થના કરો. એ માને પ્રાર્થના કરે કે મારો દીકરો કે મારી દીકરીઓને માં તું હારા રાખજે, માં સતના માર્ગે તું લઈ જજે, મારા બાળકોને તું સંભાળ રાખજે. તમારી જનેતા કહેતી હોય ને, તમારી માં કહેતી હોય અને માં પલે પલે ખબર રાખતી હોય. તમે તમારી માથી ગમે તેટલા દૂર થઈ જાઓ ને, ગમે તેટલા દૂર, પણ તમે યાદ કરો ને તો પાછી આઈને ઊભી રહે. આઈને ઊભી રહે કે નહીં? પણ એવો શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ મનોમન થવું જોઈએ કે હું એકલો નથી, મારી માં મારી સાથે. હું તો માની ઓળખાણ કરાવવા આવીશું, માં શું છે બતાવવા આવીશું, માં શું કરી શકે ને એ જણાવવા આવીશું, અને માં કોને કહેવાય ને એના પ્રમાણ આલવા આવીશું. પણ ઘરની માં રાજી નહીં હોય તો દુનિયાની કોઈ માતા રાજી થવાની. આજે માનો કે પહેલી વખત કોક આવ્યું હોય ને કોકને એવું લાગે અહીંયા આપણું કશું થવાનું, તો એ બીજે જશે, ત્રીજે જશે, ચોથે જશે, પછી છેલ્લે હારી કંટાળીને તો અહીં જવાનું. એટલે જેને જવું હોય ને, જે નવા આયા હોય ને, જૂના આયા છે, જેને આંભળી છે એ આંભળતો જ રહેશે. જે ઓળખી ગયો છે ને એ ઊભો નહીં થવાનો, જેને ઓળખાણ નથી ને એ નીચે નથી બેહવાનો, કારણ કે ઓળખો તો ઓળખાય. જેને ઓળખાણ થઈ ગઈ ને એ ઊભો નથી થવાનો. થવાનો છે ના થાય. અને જેને ઓળખાણ નથી ને એ નીચે નથી બેહવાનો, એ ફરફર કરશે. પછી છેલ્લે હારી કંટાળીને થાકીને તોય મારા શરણમાં આવે છે ને મારા ચરણોમાં પડે છે. તો એવું કહું છું કે મેં મારા હૃદયમાં રગાયા છે તમને,
મેં મારા સાથીએ મેં બાદ ભરાઈ છે, તમે છૂટીને કે મારાથી દૂર ના જશો. આ સંસાર, આ કળિયુગ, કે આ મનુષ્ય દેહ મળ્યો હશે તો પરમાત્માએ કંઈક લેખ લખ્યા હશે ને. કોઈક જોવા આવ્યું હશે, કોઈક કંઈ જાણવા આવ્યું હશે, કોઈ કહેવાય કંઈક મનની વેદના છે કહેવા આવ્યું હશે ને. આજે જઈશ ને મારી માને કંઈક બે વાત કરીશ, પણ મને ઓળખો પેલા હું કોણ છું. હું નથી કહેતી કે હોનું ચાંદી કે રૂપિયા લાવજો. હું તો મારો ભાવ છે કે જે મને મળીને જાય, જેને મારા દર્શન કર્યા હોય એને દુનિયામાં કાંઈ ફરવું ના પડે, એની માની કૃપા એને મળી જ જવી જોઈએ. અને મેં કીધું તું કે તમારી જનેતા મન કહે છે કે તમારી જનેતા મન બતાવશે. તમે નવા આયા હોય કે જૂના આયા હોય, તમારામાં ધીરજ હોવી જોઈએ. જેની પાસે ધીરજ છે ને એને હું મળું છું. નહીતર અત્યારે લોકો ફરજ છે, આમ થેલી લીધી, બાચકા ભરાયા અને ઉપડ્યા. પેલી જગ્યાએ જઈશું તો કે મેલડી કંઈક બતાવશે, આ બાજુ જઈશું કે જોગણી બતાવશે. જો તમારામાં ભૂલ પડસ, હું એટલે કહું છું કે પહેલાં તમે બધે ફરો. મારે કોઈની જરૂર નથી, જેને જરૂર હશે ને મારી પાસે આવશે. આજે તમે તરસા થયા છો અને હું કૂવો છું. મારા પાવું છે, પણ તમારે આવવું તો પડશે ને. અને એવી ભક્તિ કરો, એવો શ્રદ્ધાને એવો વિશ્વાસ લઈને બેસી જાઓ કે અમૃતની મેલડી કરશે, સાચું કરશે અને એ બતાવશે. એ જ કરવું છે તો ઘરે પાવા આવું એ હું મેલડી છું. હું સિંધવન છપરા નદી કંદરપિયા મેલડી છું. અરે દેશ કે વિદેશ હોય, મારા જતા એક પલ, એક સેકન્ડ કે ઘડીની વાર ના લાગે. જો સાચો ભાવના સાચો તાર લઈ જાય ને તો અહીંથી પાછી દેશ અને વિદેશ હાથ દરિયા પાર જઉં છું. કઈક દેશમાં મારા નામના દીવા થઈ ગયા, હું મેલડી છું. કઈ કે મારું ભજન કરી લીધું ને, કઈ કે હાથ દરિયા પાર કરું એટલે એક દેશ આવે. કેટલો આટલો નાનો દેશ આવે. એ દેશની અંદર પાછો હજારો માણસ રહેતા હોય ને, હજારો ઘર હોય, હજારો પરિવાર હોય. એમાંય પાછો મારે એક ભાવિક હોય ને એને મારે ગોતવો પડે. કયા ખૂણામાં, કયા દેશમાં, કયા વિદેશમાં, કે કેટલા દરિયા પાર મારો ભાવિક કે મારો ભક્ત બેઠ્યો. અને એમ કહું છું કે કદાચ મારા ભાવિક કે મારા ભક્તો દેશ કે વિદેશ બેઠ્યા હોય અને કદાચ મારા સુધી ના આવી શકતા હોય તો એવી ભક્તિ કરો, એવો શ્રદ્ધા કરો અને એવા દીવા કરો કે મારા આવવું પડે તમને મળવા. હું માતા છો આ કળિયુગમાં. બસ સુખડા જોઈતા હોય ને સુખડા લેવા હોય તો સુખડી દેવી પડે. એક થોડી સુખડી આલશો તોય રાજી છો, ખોબો ભરીને સુખડી આલો તોય રાજી છો, અને કે રહીના એટલે દાણો સુખડી આલો ને તોય રાજી છો. જેનો જેવો ભાવ, જેનો વિશ્વાસ. કોકને એવું થતું હોય કે મા માટે શું લઈને જઈએ, માને કેમ ના રાજી કરીએ, તો હું એવું કહું છું કે જમે જ્યારે નક્કી કરશો ને તમારો ભાવ હશે ને અને તમે કંઈક લેવા જશો ને તોય પાછી આવીને ઊભી રહું છું. જો કદાચ મને પ્રાર્થના કરવામાં તમારું કલ્યાણ થતું હોય તો પ્રાર્થના કરજો. તમારો ભાવ એવો હોવો જોઈએ, તમારી અંદર વિશ્વાસ એવો હોવો જોઈએ કે દર રવિવારે માને મળવા જાઉં છું, મા મને મળવા આવે છે કે નહીં. તો એવું કહું છું કે જેને મારા ડેલીએ ચઢ્યો હશે ને હું એના આંગણે જરૂરથી જઉં છું. માનો કે હજારો માણસો હોય તો હજારો માણસોને તો હું ના મળી શકું, પણ એવું કહું છું કે એવી ભક્તિ ઘરે કરજો. મને મળવા આવો છો અને મને મળીને જાઓ તો મને પ્રાર્થના કરતા રહેજો કે માં કંઈક મારા દેવના સમાધાન કરી આલજે ને કંઈક મારા રસ્તા બતાડજે અને કંઈક ગુના કે ભૂલ થઈ હોય તો માં બતાડજે. તો જેટલો જેનો ભાવ હશે ને એવા રૂપમાં એને દર્શન દેવા આવીશ અને કહેવા આવીશ, બતાવવા આવીશ. તમારી માતાને તમને બતાવવા આવીશ, લઈને આવીશ, ક્યાં બેઠી છે એવું કહેવા આવીશ. અને પછી મને પૂછજો કે માં મને આ સપનું આવ્યું હતું ને મને આ વસ્તુ બતાડીશ, તારે હું કહું કે જા
આટલા વાગે સપનામાં તારા ઘરે માતા આવે અને આવો રૂપ લઈને આવે ને તને કે મેલડી શું કે ચાવણ શું કે ખોડિયાલ શું તો માંજે કે હું અમૃતની જોગમાં આ બોલતી હતી. આજે બધા અલગ અલગ જોવડાવે છે, અલગ 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 અલગ. મા બાપ હોય ને બીજે જોવડાવતા હોય, દીકરા હોય એ બીજે જોવડાવતા હોય. મા બાપ કે આ જગ્યા હારી છે અહીંયા જઈએ, તારા દીકરા કે ના બાપા અહીંયા જવાનું, અહીં હારું છે. હું એવું કહું છું કે મારા જેવી રૂપાળી તો કોઈ નથી. પણ તમારો શ્રદ્ધા તમારો ભાવ કામ કરે. તમારી અંદર થવું જોઈએ કે માં મને કંઈક માર્ગ બતાડશે ને માં આપણને સુખી કરશે, અને આપણે જઈએ છે ને તો માં કંઈક આપણી વેળા વાળશે. તો જેટલો જેટલો તમારો ભાવ હોય ને એટલી એટલી વેળા બદલવા આવું. હું તો એ માતા છું કે તમારો ભાવ ચાવણ માતા પ્રત્યે હોય ને તો ચાવણ બનીને આવું. તમારો ભાવ જોગણીના પ્રત્યે હોય ને તો જોગણી માતા બનીને આવું. તમારો ભાવ બહુચરના રૂપમાં હોય ને તો બહુચરના રૂપમાં આવું. આ તમે બધે ફરો ને બધે, કોઈ એવું ના કે ગમે તેવી માતા બહુચર ધૂણતી હોય કે મેલડી ધૂણતી હોય કે જોગણી ધૂણતી હોય ને એવું ના કે શંખલપુરમાં મળું તો માંજે કેવું માતા હતી. કોઈ કે કોઈ ના કે. અને આજે મને પૂછે ને આજે જો મળું નહીં તો મારા અવતારમાં ખોટ પડે. કારણ કે બહુચરે હું છું ને મેલડીએ હું છું, જોગણીએ હું છું, અને સધી ઝોપડી બધી માતા હું છું. ચોટીલા જાય ને, જો ચોટીલા જાય ને તો તને આવા રૂપમાં તને માં મળશે. માનો સંકેત સમજજો. તો જાય છે ચોટીલા અને પાછું મને કહે છે, હું કહું છું કે મળી ના આવે તારી માતા તને મળે ને તારે મને કહેવા આવજે એમ કહું છું. અને માણસ કહે છે આ તો કદાચ કોઈ એક માણસને માં મળે, બે માણસને માં મળે, પણ હું જેટલાને બતાવું છું ને બધાને મળે છે, કારણ કે અસલ મેલડી છું. મોટી મોટી પુસ્તકો કે મોટા મોટા શાસ્ત્ર તમે ખોલો તો માં શું છે એટલું જ કહેવામાં આવે છે ને, પણ માં ક્યાં છે ને એવું કહેવામાં નથી આવતું. એ માં ક્યાં છે ને એ કહેવામાં એક જ કહે છે, હું અમૃતની મેલડી. અને મારું શાસ્ત્ર અને મારો ગ્રંથ અલગ છે કે ડોશીના રૂપમાં મળી હતી આને, એવું કહેવામાં આવે છે. અને તમે જોજો જેટલા પુસ્તકો બધા થઈ ગયા ને ઐતિહાસિક, એમાં એવું કહેવાય છે કે રાજાઓને જ માતા મળી. શું રાજાઓને જ માતા મળી? હા, સામાન્ય માણસને માતા ના મળે? કેમ રાજા મોટો હતો એટલે જ માતા મળી? ના, એ લખવાવાળા કંઈક બીજા હતા, એ કહેવાવાળા કંઈક બીજા હતા. અરે અત્યારે હું સામાન્ય માણસ હોય ને એને કહું છું, કોક મને કહે ને કે હું ઉજ્જૈન જાઉં છું તો કહું છું કે શિપ્રા નદીના કાંઠે બેઠેલી મળું તો માંજે કે મેલડી હતી. ઓકે, પાવાગઢ જાઉં છું તો કહું છું કે પાવાગઢ મળું તો માંજે કે માતા હતી. પણ તમારો ભાવ હોવો જોઈએ ને. કંઈક તમે વિચાર કરો તોય હું માતા છું, કંઈક તમારા વિચાર બદલાય ને તોય પાછી બદલાઈ જવું, કંઈક તમારા ભાવ બદલાય ને તો પાછી બદલી જવું. મારી પાસે કંઈક લેવા આવ્યા હોય ને તો હું એવું કહું છું કે જરૂરથી આલીશ, જે જોઈતું હોય આપીશ, જે લેવા આવ્યા છો એ જ આપીશ, પણ ઓળખો તો ઓળખાય. અત્યારે દીકરા કે દીકરીઓ મા બાપની ઓળખાણ રાખતા નથી. રાખે છે ના? મા બાપ કે કરવાનું નથી. અરે મા બાપ હે ને સવારમાં દીવો કરો ને, મા બાપ દીવો કરે ને, માતાજી તમારી કુળદેવી તમારી માન તમારા બાપુજી દીવો કરે એટલે એમ જ કહેતા હશે કે મારા દીકરાને હારી નોકરી આલજે, મારા દીકરીને હારી સાસરી આલજે, એવું કહેતા હોય ને. પણ તમે એ જ મા બાપને દુઃખી કરતા હોય તો એ માં શું કહે? તમે પ્રાર્થના કરો છો અને તમારા દીકરાને દીકરીઓ તો તમને સારું રાખતા નથી, તમારું સાંભળતા નથી, તો પછી હું કલ્યાણ કેવી રીતે કરું? તોય મા બાપ હોય ને કોઈ દાડો માને એવું ના કે માં મારા દીકરીનું ખોટું કરજે, મારા દીકરાનું ખરાબ કરજે, આવું કહે ખરી? કોઈ ના કહે. એટલે કહેવામાં આવ્યો, શાસ્ત્રમાં કહેવામાં આવ્યું, ગ્રંથોમાં કહેવા આવ્યું, અને આ જીવન મનુષ્ય જીવન ને એમાં કહેવા આવ્યું કે તમારી માં છે ને એ માં કરતા મોટી છે. કોના કરતા? માં કરતા મોટી છે.
અરે તમારી માએ કદાચ કુળદેવીને કીધું હશે તારે તમારો જન્મ થયો હશે ને. અરે તમારી જીવતી માએ માં કુળદેવીને ખોળો નાખ્યો હશે ત્યારે તમારો જન્મ થયો હશે ને. અને તમારા ઘરે જે કુળદેવી છે ને એને વર્ષોથી પૂજી હશે તારે તમારો જન્મ થયો હશે ને. તો પછી તમે તમારી જનેતાને નથી સાચવી શકતા, તમારી માને તમે નથી સારું રાખી શકતા, તો કુળદેવીને તમે શું કરવાના? તમે કુળદેવીને કેમ ના રાજી કરશો? હવે ઘરમાં માં બેઠી હોય ને માને આપણે હેરાન કર્યું હોય, સારું પહેરાયું ના હોય, સારું ખવડાયું ના હોય, કોઈ જગ્યાએ લઈ ના ગયા હોય, એના જીવનમાં આનંદ ના કરાયો હોય, અને પછી એ ના હોય ને ઘરમાં દુઃખ આવે, તો તમારી માં એક જ પ્રશ્ન કરશે, તમારી કુળદેવી એક જ પ્રશ્ન કરશે કે તારી માનો નહીં થયો તું મારો ના થાય. કઈક ઘર ખાલી થઈ ગયા, માને દુઃખી કરવામાં કઈક ઘર ખાલી થઈ ગયા. કે માં તો હવારમાં એક જ પ્રાર્થના કરે છે, દીવો કરે ને તમારી જનેતા જેને જન્મ આપ્યો છે ને એક જ પ્રાર્થના કરે છે કે મારા દીકરીઓ ને મારા દીકરાને માં સારું આપજો, માં સારા માર્ગે મોકલજો, માં સુખી કરજો. એ તો સુખી જ કરે છે, પણ દીકરા ને દીકરીઓ કીધામ નહીં રહેતા ને એટલે માનો જીવ બળે. માનો જીવ બળે તોય માને શ્રાપ આપતી એકતી કોઈના મા બાપ કોઈને શ્રાપ આપે ના આપ. પણ અત્યારના સમયમાં કોઈને એવી ખબર નથી કે તમે જેનો દીવો કરો છો, તમે જેને પ્રાર્થના કરો છો, જે તમને ધૂણવા આવે છે, જે તમને બોલવા આવે છે, જેને તમે કામ સોંપો છો ને કરે છે ને એ તમારી જીવતી જાગતી માં કહે છે ને એટલે કરે છે. તમારા 25 વર્ષ ભક્તિ નહીં થઈ ગઈ, તમે કોઈ 25 વર્ષ ભક્તિ નથી કરી, તમે 25 વર્ષ જોવડાઈને આવ્યા છો. અને તમારી માં હતી ને એને 25 વર્ષ સુધી ખોળો નાખ્યો કુળદેવી, 12 મહિને નાખ. જો તમારા 25 વર્ષ થયા હોય તો તમારી માં 25 વર્ષથી ભક્તિ કરતી આવી હશે ને તો તમારી કુળદેવી ના સાંભળે, પણ તમારી માં તમારો બાપ હોય ને એનું માં સાંભળે ને સાંભળ. જેમ જેમ સમય જાય, જેટલા વર્ષો જાય, પહેલા તો છે ને તમે અત્યારે એવું કહો છો તમે કે આ વરસ આવ્યું ને પેલું વરસ ગયું. હું એવું કહું છું કે આજથી 100 કે 150 કે 200 વર્ષ પહેલા છે ને વિક્રમ સંવંત લખાતું. શું લખાતું? અત્યારે માનો કે કોઈક સારો પ્રસંગ આવ્યો હોય ઘરે, એ ગમે તેવો હોય પ્રસંગ, તો લખાય છે ને વિક્રમ સંવંત. હવે વિક્રમ સંવંત એટલે કોણ? રાજા વિક્રમ. કોણ કહેવાય? ઉજ્જૈનનો રાજા વિક્રમ. કોઈ રાજાનું નામ છે અત્યારે કોઈ જગ્યાએ? તમે સારો પ્રસંગ લો ને તો લખવું પડે વિક્રમ સંવંત. તો વિચાર કરો કે એના માં કેવી મળી હશે? એ માએ અમર કર્યો કહેવાય ને. દરેક જગ્યાએ તમારે વિક્રમ સંવંત લખવું પડે. કોઈ ના માનતો હોય ને માતાને તો એને વિક્રમ સંવંત તો વાંચવું પડે. હવે વિચાર કરો કે રાજાને માં કેવી મળી હશે? એ માએ દર્શન કેવા દીધા હશે ને એ માની કૃપા એના ઉપર કેવી હશે કે આ કળિયુગની અંદર આજે વિક્રમ રાજા પૂજાઈ ગયો, અમર થઈ ગયા. એમને લોકો યાદ રાખસ. જો તમારે કદાચ તમે માનો કે તમે જીવો ત્યાં સુધી જીવો છો, પછી તમે નહીં હોય તમને કોઈ યાદ રાખશે? નહીં રાખે ને. પણ તમારા કુટુંબવાળા, તમારી પરિવારવાળા, તમારી વસ્તીવાળા તમને યાદ રાખે ને તો એવી ભક્તિ કરો. માના જીવનમાં તમારું જીવન છે ને સમર્પિત કરી દો કે મારી કુળદેવી મેલડી છે ને કે ચોટીલાવાળી ચાવણ માતા છે કે રાજપરાની ખોડિયાલ છે, બહુચરમાં છે, ગમે તે માતા છે, મારે ભક્તિ કરવી છે ને માને રાજી રાખવી છે. જેને માને રાજી રાખી ને એ સુખી થઈ ગયો, એનું સારું થયું. એક સમયે, એક ટાઈમે કે એક ઘડીએ તમે દીવો કરો ને, પણ તમારો અંદર ભાવ હોવો જોઈએ. આપણે દીવો કરીએ ને તો આપણે દીવો કરીએ ને તો ભાવ હોવો જોઈએ કે માં અમે તારો દીવો કર્યો છે, તારી ઈચ્છા ને તારી મરજી થાય ને તારા મારા ઘરમાં મારી પેઢી કે પરિવાર કે વસ્તીમાં જવાળું કરજે. આપણે માનો દીવો કેમ કરવામાં આવ્યો કે માનો દીવો આપણે કરીએ ને તો આપણા જીવનમાં જવાળું આવે. લોકો દીવો કરશે કે માં રાજી થાય. માં દીવાનું શું કરશે? માં અગરબત્તીનું શું કરશે? માં ફૂલારનું શું કરશે? માં એવું કહે છે કે દીવો કરશો ને તો બેટા તારા ઘરમાં જવાળું થશે. અગરબત્તી કરીશ તો તારું ઘર મહેકી ઉઠશે, તારું જીવન મહેકી ઉઠશે. જો કદાચ મારું નિવેદ કર્યું હશે, મને સુખડી કે ચોખા કે લાપસી ધરાઈ હશે તો કોઈ દાડો તમારી પેઢી ભૂખી નહીં રહે.
આ ઘર કે પરિવાર ભૂખું નહીં રહે. આપણે જેટલું માનસ સમર્પિત કરીએ ને જે કઈ વસ્તુ, લોકો ઘણા નહીં કહેતા કે અમારા ઘરે ઘર નહોતું ને, અમારું ઘર તમે માનતા માની હતી, તે માતાજીની કૃપાથી અમારું ઘર થઈ ગયું. સારું, માએ તમને ઘર આલ્યું તો હવે સારું કોઈક મંદિર તો આલો એને ના. એ મંદિર નથી આલી શકતા. કેમ નથી આલી શકતા? કે પછી કાયમનું થઈ જાય ને. ના, તમે તમારું કાયમનું કરી લીધું, માનું કાયમનું નહીં કરવાનું. પાછી ઘરે બેઠી હોય ને, ઘરે બેઠી હોય માં, એના તો રવિવાર નહીં જ ભરવાના, એનો ઉપવાસ તો નહીં કરવાનો. અને બાર કે જોગણી માનો ઉપવાસ કરીએ છે. તમારા ઘરે જે બેઠી છે ને એના પેલા થાવ તો મારા જેવી તમારી થશે. પછી હળી લઈને નીકળ્યા. કઈ જગ્યાએ જઈએ તે કે પૂછી લઈએ, તે આપણું સારું થઈ જાય. એટલે પૂછી લેવાથી સારું થાય? હે? જવાબ તો પેલો પિંજરાવાળો પોપટે હાલે છે કે શનિ કે મંગળ નડે છે. પણ પોપટ કોઈ દાડો કહેવા નહીં આવે કે ડોશીના રૂપમાં સપનું આવશે. પેલો દાણા જોવા વાળો કોઈ દાડો કહે છે નહીં કે રાત્રે 2 વાગે આવશે. એમને એ જ કહું છું કે જેટલું જેને ભણાવું ને એટલું ભણી લો, છેલ્લે મારી પાસે ભણવા આવવું પડશે. જે જ્ઞાન આલતા હોય ને, જેને જ્ઞાન આલતા હોય, જ્ઞાન આલવાથી શું થાય મને કહો તો? માં બતાવી પડે કળિયુગમાં, માર્ગ બતાડવો પડે, ગુનો ભૂલ ગોતવી પડે, અને ગુનો ભૂલ ગોત્યા પછી માનું પ્રમાણ આલવું પડે. અને એ આલન તો એક જ છો અમૃતની મેરડી. હું તો તમને ગમે તેટલું તમને સમજાવું ને કે તમારે આ કરવાનું પણ તમારો ભાવ ના હોય તો શું થાય? ભાવ ના હોય તો શું થાય? માં સુધી પહોંચવાના છો. મેં તમને તમારી માં સુધી મોકલી દીધા, પણ તમે એની કૃપા સુધી ના જઈ શક્યા. કારણ કે એવા જીવનમાં મોડ આયા ને કે ભક્તિમાંથી બહાર નીકળી ગયા, શ્રદ્ધા રહી નહીં, વિશ્વાસ તૂટી ગયો. આ તો કે અમારા ઘરે દીકરાનો જન્મ થાય ને તો અમે કુળદેવી અપનાવી. યાર, તારા જેવા 500 જતા રહ્યા અને તું દીવો નહીં કરે તો માં મરી જશે. અરે મેં પહેલાંય કીધું છે કે કોઈને ખબર ના હોય ને તો સાંભળી લો, તમારી કુળદેવીના 2 દીવા ચાલુ છે, ચાંદો ને સૂરજ. તમે નહીં હોય ને ધરતી ઉપર તોય ચાલુ રહેવાના. તમે સોન તોય ચાલુ છે. કોઈ હશે કે નહીં હોય, 100 તોય ચાલુ છે, નહીં હોય ને તોય ચાલુ છે. 24 કલાક એક ઓલવાય ને તારે બીજો ચાલુ થાય. ચાંદો ને સૂરજ 2 દીવા છે. એટલે એવો અભિમાન રાખશો નહીં કે અમારા કામ થાય તો જ અમે માતાને પૂજીએ. અરે આવું કરવામાં જ તમારા વડીલો જતા રહ્યા. આ ટણીમાં તમારા વડવાઓ જતા રહ્યા. એમ નાયા ધોયા વગર. દુઃખમાં પેઢીઓની પેઢીઓ સાહેબ. હારી માતાઓ ઘરે પડી છે. અત્યારે લોકોના ઘરે જાઓ, હારી માતાઓ પડી છે કે અમારા દાદા તો ઉડતા ચકલા પાડતા, એ ચારે ઉડી ગયા ને જ ખબર ના પડી. પછી મન પૂછા, માં અમે તો જો પેલી માતા પૂજીએ છે ને આવું આલીએ છે, પણ માં કઈ હોર પડતી નથી. એ મને પૂછવું પડે તારા દાદા શું લોચો મારી ગયો ને એ. અને બંધ બાયણે તો દુનિયા વાતો કરે. બધા દરવાજા બહાર નહીં, હોડ દરવાજા ખોડીને 32 કળાએ આવું ને તો હું મેરડી છું. આજે લોકો ભક્તિ એવી કરે છે. આજે માતાઓ એવી લોકો પાએ છે જબરીન જોરાવર. તોય કંઈક પાછા પડતા હશે. કેમ પાછા પડતા હશે? કે કંઈક ગુનો ભૂલ કરીએ છે. નતર અહીંયા લોકો આવે જ છે મારી પાસે. મને ખબર હોય કે આ થોડો ભૂવા જેવો છે, થોડો જોઈ લે ને એટલે ભૂવો બની જાય. પછી એવું વિચાર કે અહીંયા બેહીને જ્ઞાન લઈને ઘરે પછી ચિતરીશ. પણ એમ કહું છું કે મારી પાસે જ્ઞાન લઈને તારા ઘરે ચિતરીશ ને તો વેણ કે વધાવા આવવા દઉં તો મારા અવતારમાં ખોટ પડે મેલડી છો. આ દુનિયામાં બધાની નકલ થઈ ને જો આ કળિયુગની અંદર મારા અમૃતની મેલડીની નકલ કરે ને તો મારા અવતારમાં ખોટ પડે મેલડી છો. મારી નકલ કોઈ કરવા વાળા જન્મ નહીં લીધો, અને જન્મ લઈને તો મારા અવતારમાં ખોટ પડે. મને પૂછવું પડશે મેલડીના કે અવતાર લઉં તારે હું કહું કે પહેલાં 25 વર્ષ ભક્તિ કર, અને ભક્તિ કર્યા પછી જ્ઞાન લેજે ને મનો ઓળખી જજે ને મનો ઓળખ તો દુનિયા તને ઓળખશે. એટલે બધા નકલ થાય, આ દુનિયામાં બધા નકલ થાય. હું એવું શરત મારું છું, જો મારા અમૃતની મેલડીને નકલ કોક મારી જાય ને તો મારે અવતારમાં ખોટ પડે.
તમે ગમે તેવું જ્ઞાન પીરસી દો ને, ગમે તેવું જ્ઞાન, પણ એવું ના કે આજે રાત્રે 12 વાગે તારી માતા આવશે. કોઈ કહે નહીં, કોઈ બનાવે નહીં, એક જ છું, મેલડી અમરતી જોગમાયા. એટલે ઘણા પ્રયત્ન કર્યા મારી નકલ મારવાના. અલા બાપા ના વાગ, તમે સમય ના લીએ કો, તમે કોઈક માતાના નામ મોકલી શકો. ઘણાને એવું થતું હોય કે જાદુગર માતા લાયા છે. અરે હું આખો જાદુગરનો ભંડાર છું. ક્યારે કે તમારો વિશ્વાસ, તમારો ભાવ હોય ને ત્યારે. અને દુનિયામાં એક નિયમ છે, એક દુનિયાનો સંસારનો નિયમ. અહીંયા મારી પાસે લોકો આવે છે ને તો બહુ ચાલાક અને ચતુર અને બહુ હોશિયાર ને બહુ ભણી ગણીને આવે છે. પછી આવીને બેન કે અમારે તો કે કશું ખબર, બધી ખબર હોય, દિવાય કરતા હોય, પણ મને ઉલ્લુ બનાવે. એમ કે આને શું ખબર હોય? તારી માં કા બેઠી છે મને ખબર હોય, તો તું શું કરીને બેઠ્યો મને નહીં ખબર. પછી એવું ખોટું બોલે મારો બેટો, એ માં કઈ ખબર જ નથી અમને તો. અમારા વડીલો શું કહીને ગયા ને આજે તો બહુ દુઃખ છે માં, અમે તો તને જોઈને આવ્યા છીએ. માં તારા જેવી માતા નથી, એમ થોડો ઘણો તો મસ્કો મારે. તારે હું મસ્કો લઈ લઉં, મને ખબર હોય કે તારા જેવા 500 આવે. બધાને ક્યાં સમજાવું? આમ કે વિચાર કર કે હારા મારી જ ગુનો હતી, મારી જ ભૂલ હતી. એનું એવું પકડી લાવું ને કે પોતે શરણાગત પામી લે. નતર ઘણા લોકો અત્યારે તો હે ને એક જ વસ્તુ પકડીને ચાલે કે આપણે હે ને અમૃતની મેલડી જેવું બનવું છે. કેના જેવું? હા, કે અમારે ગાદી કરવી છે એટલે કરો, અમારે ધૂણવું છે. પણ હું ક્યાં ધૂણું છું? કોઈ અમને ધૂણતા જોઈ? હા, લોકો તો આમ પડી જાય આખા. એટલે આવું ના હોય. ભગવાને માં મોકલી છે ભક્તિ કરવા માટે, ભક્તિ કરો ને અને માં બોલે એટલે બની જાય. હવે તમે માં કરતા આગળ નીકળી જાઓ તો થાય ખરી કશું? ના થાય. એટલે માથી પાછળ રહેવું પડે. શું કરવું પડે? માથી પાછળ રહેવું પડે. અને લોકોને એવું છે કે આપણે ધૂણીશું ને તો હારા લાગીશું, ગાદી કરીશું ને તો હારા લાગીશું. ઓહો હો, બહુ માણસ આવે. તમે તમારે જમાઈ ધૂણતો હોય, તમે તમારી દીકરીને ત્યાં હાલવાની ધૂણતો હોય તો તમે હાલો. હવે પુરુષોને કહું, તમારે બૈરી હોય ને ધૂણતી હોય એ પિયરમાં તમે લાવો. ત્યાર પછી એટલે મેં કીધું કે ધૂણ્યા કરતા છે ને એક 12 કે 2 વર્ષ પેલા ભક્તિ કરી લો, માને જાણી લો, ભજન કરી લો. પછી એવી માતા દેવગતિનું જ્ઞાન આલ છે ને કે ધૂણવાનું ભૂલી જશો અને માં શું છે ને એ યાદ આવશે. પાછું લોકોએ મારું અનુકરણ કરે ને, ના કરે? પટેલ કરે ને? પટેલ મારું અનુકરણ કરે, પટેલ મારું અનુકરણ કરે. આમાં અમે આવી ગાદી કરીએ, અમે આવા મોટા મોર પંખ. પણ એમ કહું છું કે વિદેશ કોણ જશે? એટલે એવું હોય ને કે હેડો આપણે માતાનું કરીને વિદેશ જઈએ. તમને કોઈ હુંગર નહીં, હું માતા છું. પહેલા છે ને આટલા તો થાવ, પછી આટલા થઈ જજો. સીધા મારા બેટા તો ઊભા માતા આવે કોઈને. અરે પણ મારું અનુકરણ ના કરશો બાપા, એમ કહું છું. અને મારી નકલ ના કરશો. તમે જે કરતા હોય ને તમારે પૂરતું રાખો અને તમે જે કરવા માંગો છો ને એ જ કરો. તો કે આપણે માતાનું કરીએ ને તો 5 માણસ પગે લાગે. મેં કોઈને કીધું પગે લાગો? તો કે આપણા માતાનું કરીએ ને તો કે વિદેશ જવાય. અરે 500 માણસો આટા મારે છે વિદેશ જવા માટે, એ તો હું સાચી છું ને તે પહોંચી જઈ. હેડો તમે ને હું શરત મારીએ, તમે કહો એ દેશમાં મારે જતું રહેવાનું. તમે કોણ કે માં જગ્યાએ જવાનું? કોક મને આમંત્રણ આલવા આવે છે ને, કોક મને કહે ને કે માં અમેરિકામાં આવશો. અરે તું દેશ કે ને ત્યાં આવું, કે પેલી જગ્યાએ આવશો વિદેશમાં તો ત્યાં જવું. હું બધે છું અને બધાય મારા છે. કોઈનું જોઈને કોઈ અનુકરણ કરશો. હું તો તમને તમારી માં સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું કે તમારી માં સુધી જાઓ, તમારી ભક્તિ કરો, માને રાજી કરો અને માના દીવા કરો. પણ મારા અનુકરણ કરતા તો મારા જેવા ક્યારે બની જાય મને જ નહીં ખબર. જો
માં છે ને તે માં શું છે ને પહેલાં તો એ ખબર પડવી જોઈએ. માં કેવી છે, ક્યાં છે, માનું શું કહેવું છે, એ તો તમારી ભક્તિ હશે ને ત્યારે ખબર પડશે. ક્યારે પડશે કે તમે મારા બતાવેલા રસ્તે ચાલશો ને ત્યારે ખબર પડશે. અને મેં એવું નથી કીધું કે તમે મારા દીવા કરજો, મેં કીધું. અને હું એવું કહું છું કે એક વખત કરી જોવો તો ખબર પડે શું થાય છે. પણ તમારો ભાવ હશે ને, તમારો ભાવ અને તમારો વિશ્વાસ હોય ને, તમારા બધાના કામ થઈ જશે, બધાનું સારું થઈ જશે. કોઈને કંઈ પૂછવાની જરૂર નહીં પડે અને આનંદમય થશો. ઘણા લોકો પૂછીને જતા રહ્યા ને, પૂછીને જતા રહ્યા. તો હું એમ કહું છું કે તું પૂછીને જતો રહ્યો, બરાબર તો ન્યાલ થઈ ગયો, સુખી થઈ ગયો. મેં માર્ગ બતાડ્યો તો અને એમાંથી તારે ચાલીને તારે સુખ લેવું હતું, પણ તે મને જોડે રાખી હોત ને તો માર્ગ બતાવાય પાછી આવત. કે આપણે માને પૂછી લીધું, આપણો નંબર લાગી ગયો, માને પૂછી લીધું એટલે હવે આપણે કરી લઈશું. એટલે પલે પલે દુઃખ પડશે ને તાર માર જરૂર પડશે. એટલે મને મૂકીને જતા રહેશો ને તો એ તમારા માટે જ ખરાબ કહેવાય. ખરાબ કહેવાય કે નહીં? દુઃખ પડશે પછી શું કરશો? માં યાદ આવશે. અને હું એવું નથી કહેતી કે મારા જ થઈને રહો, હું તો એમ કહું છું તમારી માના તો થઈને રહો. હું બતાવું છું, મેં બતાવ્યું છે તોય પાછો બીજે જઈને કહે કે પાછો જઈને શું કે ખબર? કોઈ પૂછે ને પાછા કે કાંઈ ગયા હતા એટલે કે હા એક ભુવાજી જોડે ગયા હતા. હારા મારા પાસે મને ભુવાજી કે પાછી હું આંભળતી હોય બીજા જોડા બેઠ્યો હોય, પાછી હું ઊભી રહું આંભળું, પછી ઘરે જઈને તો કશું કરે નહીં. પહેલાંનું કીધેલું તો કરવાનું જ નથી. તો એવા માણસોને મેં જોયા ને કે રવિવાર પાછા અહીં બેઠ્યા. બોલો હવે એને ઊભો કરીને શું કહું હું કે અલા મૂર્ખા, મેં તને માતા બતાવેલી, તારે ભક્તિ કરવી હતી ને, અને સારું ના થયું તારે મને પૂછવું હતું ને કે ક્યાં ભૂલા પડ્યા છીએ. તારે મારે પારખા લેવા માટે પછી તું બીજા ભૂવા પાયે ગયો. એ બંધ દરવાજામાં બેઠ્યો છે, હું આ 3 દરવાજા ખોલીને બેઠી છું, એનું શું? પણ ક્યારે કામ ના થયું કે શ્રદ્ધાનો વિશ્વાસ નતો એટલે કામ ના થયું. લોકોને એવું છે કે અમે પૈસા આપીએ તો કામ થઈ જાય. પૈસાથી કામ થાય? પૈસાથી કામ થાય? કે અમે માને થોડા પૈસા આપીએ ને કામ થઈ જાય. એટલે તું માગવા આવ્યો છે, તું ભિખારી છે મારા દરબારમાં ને હું લાખો ને ખરબો ને કરોડોપતિ છું માતા. હું સુખ હાલવા બેઠી છું, તું દુખિયારો છે. એટલે ઘણા આવે છે અહીંયા એમ ખૂણામાં ઊભા હોય ને તો વાત કરતા હોય એમ ક્યાં કંઈક આપી દઈએ તો કામ થઈ જાય. શું થઈ જાય? તું માગવા નહીં આવ્યો લા? શું થઈ જાય? માને કોણ વેચાતી ખરીદી લે? હે એટલું બધું હોય ને, બહુ પૈસાવાળા હોય ને, બહુ પૈસા હોય ને તો એવું વિચારી લો કે તમારી માને તમે રિશ્વત આલ દો ને તમારી કુળદેવીને. ઘરે દીવા કરતા હશો ને તો અમારા જેવા માતાને શું કરવા કહો છો કે 25,000 કે 5,000 કે 10 લાખ રૂપિયા લ્યા કામ કરી આલ. તારી જ કુળદેવીને આલ દે ને 10 લાખ રૂપિયા નહીં કરી દે. એને ખબર છે કે મારા દીકરા જ મારા નહીં થયા. એટલે મેં ના કીધું કે ઘણાની તમે બધા આમાં આવ્યા હોય ને પછી કે ઉતાવળ 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 ઉતાવળ, એટલે આખી જિંદગી જતી રહી. હું ક્યાં જશો બાપા? પછી કે બસ જતી રહી. અરે વિમાન લાયા લીશ, મોડું થાય છે. આખી જિંદગી તો મોડું થઈ ગયું. તું બેસ, તારો સમય આવશે, તારો વારો આવશે. અને હું તો એવી છું કે અહીંથી જતો હોય ને આમ જતો રહ્યો ને તોય પાછો બોલાવું. અમાય હવે ક્યારે બને ખબર છે? એ ક્યારે બને કે તમે એવું કીધું કે માં તું કંઈક માર્ગ બતાડજે ને તમારી માં તરત અહીં પ્રગટ થાય અને તમારી જનેતા એવું કે મારો દીકરો હે ને પેલો ઉભો એને બોલાય ને આટલું કે એટલે પાછી કહું. પણ હવે બરોબર ખોટી રીતે લાઈનમાં ઘૂસ્યો. એ પહેલાં તો પેલો કહે ને 400-500 કિલોમીટર વાળા અંદર જાઓ તો મેં 70 કિલોમીટર માણસ જોયા મેં ઘૂસતા. બોલો અહીંયા આગળ ઉભો રહીને તારે ખબર પડે કે તું તો અમદાવાદથી આવ્યો. બોલો હવે તમે અમે ચીટિંગ કરો છો અને પૂછવાનું પવિત્ર ના જેમ દર્શન કરો છો ચીટિંગ કરીને, ખોટું કરીને, અને પૂછો છો જાણે પવિત્ર ના થઈ ગયો હોય. થોડી ધીરજ રાખો, થોડી શાંતિ રાખો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખો. તમે બેઠ્યા છો ને તો બેહી રહો. તમે સાંભળો તો સાંભળો. તમે કંઈક જ્ઞાન પ્રાપ્ત કરો. તમે તમારી માના વિશે કંઈક રહી જતું હોય ને ગુનો કે ભૂલ, એને સુધારવાનો પ્રયત્ન કરો. અને હું તો એવું કહું છું કે તમને તમારી માં પૂજતા હોય ને ગમે તેટલા દીવા ઘરે કરતા હોય ને
એક દીવો થાય કે 10 દીવા ઘરમાં થતા હોય. હવે કયો દીવો ક્યાં કરવો, કયો દીવો ક્યારે કરવો, પહેલો દીવો ક્યારે કરવો, છેલ્લો દીવો ક્યારે કરવો, કયા દીવા આગળ સુર પ્રાર્થના કરવી, એવી મૂંઝવણ હોય ને તો ખૂણામાં ઊભો થઈને મને પૂછીએ કે પણ તમે શું પૂછો છો? માં મારું દુઃખ છે. અલા માં મારા કામ નહીં થતા. અલા પણ હું કામ વાળી નથી. માં શું લાખ રૂપિયા વાપર, આમ લાખ રૂપિયા વાપરી નાખ અને પછી બીજા મહિને મન કે માં પૈસા જ નહીં બચતા, કશું બચતું જ નહીં, બરકત જ થતી નથી. એટલે મેં જોયું તું લાખ રૂપિયા એમણે એમ વાપર્યા હતા. એટલે પછી મારે શું કહેવાનું થાય? હારું જા, મારા આશીર્વાદ છે એવું જ કહું ને. હવે એને એમ કહું કે પેલા ખર્ચો ઓછો કર, ખોટા પૈસા વાપરીશ નહીં. જો જેટલી ધીરજ હોય ને, જેટલો વિશ્વાસ હોય ને, તમારી માં હોય કે હું હોય એ પ્રમાણે જ કામ થવાના. જેટલો તમને વિશ્વાસ તમારી માં ઉપર હોય ને એટલો જ મારા ઉપર હોવો જોઈએ. તમારી માન તો તમે દિવાય કર્યા હશે, સવારમાં ફૂલ હાર આલ્યો હશે, રાજી કર્યા હશે, એ તો તમારી ફરજ હતી એટલે ને. માની ફરજમાં જ્યારે જે દિવસ આવતો હશે ને તો એ સુખ તમને અવશ્ય આલશે. અને ભગવાન છે ને એ બધું જોવે છે, તમારા કર્મ જોવે છે ભગવાન. અને માં કર્મના હિસાબથી તમને ફળ આલસ. અને માં છે ને માં દુઃખ આલતી, માં દુઃખ જ નહીં આલતી. આ તો તમે ગુનાને ભૂલ કરો ને એટલે માં સુધારવાનો પ્રયત્ન કરે. શું કરે છે? તમને સુધારવાનો પ્રયત્ન કરે કે સુધરી જાવ તો સારું. પણ તમે શું કરો છો? અંદર બીજા 1 ગુના, 2 ગુના, 4 ગુના, 10 ગુના, 20 ગુના, ગુના 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 ગુના. પછી કે હવે માતા જેવું કંઈ નથી તો ઘરે બેસી જા. ઘરે બેસી જાય ને પછી મારાજી માતાના ભડકે જોવો ને દોડીને આવે. અરે રે માં, હું તો બધું મૂકી દીધું તું ને ભૂલી ગયો તો, પછી તને જોઈને માં એટલે મને વિશ્વાસ જાગ્યો ને આવ્યો છું. તો ધીરજ રાખ, બેહી રે, તારી માં તારા સપનામાં લાવીશું એ મેલડીશું. અને બધાની માતાની પહેલા હે ને, પહેલા જે શબ્દ નહોતો પણ મારો શબ્દ હતો. કેવો? કે રાજા મેલડી. શું કહેવાય? એક જ વસ્તુ તમે બોલો અને તમે બોલી શકશો, રાજા મેલડી. જો બોલો કેટલો આનંદ થાય છે, રાજા મેલડી. આ સાધન હોય ને, 4 પૈડા વાળું હોય કે 2 પૈડા વાળું હોય કે 3 પૈડા વાળું હોય, પાછળ લખેલું જ હોય એક જ કે રાજા મેલડી. એને ખબર છે કે રાજા મેલડી કેમ લખવામાં આવ્યું? કારણ કે તમે જે બોલો છો ને તમે વિચારો છો ને એ બનાવતી હોય ને તો હું મેલડી. લોકો ઘણા કહે છે કે મેલડી 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 એટલે શું એમ. પછી એમ કહું છું કે હારી જાય, તૂટી જાય, ભાગી જાય, કોઈ આધાર નહીં, નિરાધાર થઈ જાય ને તારે યાદ કરશે, પાછું એવું ને એવું જોડવા આવીશું મેલડી. માના દીવા કરો ને ઘરની અંદર તો તમારી જે માં હોય ને જનેતા, તમારી જન્મ દેનારી, તમે એને પહેલા રાજી કરજો. કારણ કે એની પ્રાર્થના થાય ને તો જ તમારા કામ થાય. કોના કામ થાય? તો જ તમારા કામ થાય. કારણ કે તમે તો હમણાંથી દીવા કરો છો, તમારી માં તો વર્ષોથી દીવા કરે છે. કોના માટે? દીકરા ને દીકરીઓ માટે. અને પહેલો દીવો કરો ને ઘરની અંદર, પહેલો દીવો તમે કરો તો તમારી કુળદેવીનો કરજો. કોનો કરજો? પહેલા કુળદેવીનો કરજો. પહેલા ખબર હોવી જોઈએ કે કયા માતાના દીવા ક્યાં શોભશે. પગની પાયલ હોય કાનમાં પહેરાય, કાનનું હોય પગમાં આવે, એટલે કહું છું કે ઓળખો તો ઓળખાય ને. આ બધી સમજણ આલવા બેઠી છો અને હું તમને જ્ઞાન જ આલવા આવી છું. અને મારે તમને સતના માર્ગે મોકલીને તમને સુખી જોવાશ. કે દરેક માણસ સુખી હોય ને ખાલી મને એમ જ કે માં કોઈ દુઃખ નથી, બધા કામ થઈ ગયા છે. અને કામ એટલે શું? માં હારું જીવડાવે ને એ જ કામ છે. તમારું કમાયેલું તમે ખાવ ને એમ જ આનંદ છે. તમે તમારા દીકરી કે દીકરીને પરણીતા સુખી થતા જોવા માગો ને એ જ આનંદ છે. તમે કમાઈને લાવો છો ને ખાવ છો ને એમ જ આનંદ છે. જ્યાં માં ફેરવે છે ત્યાં ફરી લેજો, જે માં આનંદથી ખવડાવે ખાઈ લેજો. માની પાસે માગ માંગ કરશો, આ તમે માંગ 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 કરો છો ને એમાં તો માં બોલવાનું મૂકી દીધું. નકર તમે સાંભળ્યું છે કે તમારા ઘરે માં પડદે વાતો કરતી હતી ને. અત્યારે લોકો કહે છે કે અમારા દાદા
તો જબરીન જોરાવર માતા હતી, પણ ક્યારે હતી? ભજન જેનું જબરું હશે ને એના હું મેલડી મળું છું આજે કળિયુગમાં. મુશ્ચિંત વંશપરા નદી ગંધર્પિયા મેલડી છો અને પાવાની દેવી કાળુડી. ભજન ભજન જોઈએ. હા, જેનું ભજન હશે એના માં મળશે. બાકી અહીં તો કેટલાય આવે છે, પૈસા વાળા કેટલાય આવે છે અહીંયા માં કરી દે. અરે તું માગવા આવ્યો છો, હું નહીં. તારામ પડતી હોય પડતી હોય ને તો સેવા કરજે, ભાવ રાખજે, ભક્તિ કરજે, તારું સપનું પૂરું થશે. નકર મને મળતા હશે ને, મને ઘણા માણસો મળે છે, માં 25 વીઘા જમીન પડી છે વેચાતી નથી. હું એવડે એને કહું હારું તારે 25 વીઘા જમીન વેચાતી નથી, વેચાઈ દઉં તો 11 દીકરી પરણાઈશ તો ના પાડે. પતી ગયું, હવા નીકળી ગઈ. પછી કે માં મારા આટલા પૈસા ફસાયેલા છે, તે આટલું માં તમે લાયા લો. તારું એને કહું આ 5 ગાયોને ખવડાવીશ તો કે ના મારથી ના ખાય. આ તો ભાઈઓની મિલકત, તાર ભાઈને કેમ લઈ લે? એટલે સોદા કરવા આવશો, 1 રૂપિયો કદાચ મને હાલવા આવશો ને, 1 જ રૂપિયો તમારી નીતિનો તમારી મહેનતનો, તે રૂપિયો સ્વીકારીશ, પણ કરોડ નહીં. અરે કેટલાય આવે છે કે માં મારું કામ થઈ જાય તો ગાડી આલું, પણ ગાડા હું વિમાનમાં ફરું છું. ગાડી મારા માટે આટલી છે, હું વિમાનમાં ફરું છું. લોકોએ મને જોઈ છે વિમાનમાં ફરતા, હાથ દરિયા પાર. મારે તો કે માને ગાડી આલવી છે, મારું કામ થઈ જાય તો અલા સોદો ના કરીશ, તારો ભાવ રાખ ને એવું કે મારા માને જે આલવું છે આલીશ, બસ મારું આટલું કામ થઈ જાય. અને તું બોલન ના થાય ને તો મારા અવતારમાં ખોટ પડે. સોદા કરવા કોઈ આવશો નહીં, મારી પાસે કોઈ સોદા કરવા આવવા નહીં. હું રાજા મેલડી છો, હું બોલું બનન એ જ સાચું. મારી પાસે કોઈ સોદા કરવાની જરૂર. અરે કેટલાય આવે છે અહીંયા, આટલા ફસાઈ ગયા છે ને, આમ થઈ ગયું છે ને, માં પેલું છે ને, આ છે. એટલે બાપા તમારો ભાવ હશે ને તો બધું થઈ જશે, ઘરે બેઠા થશે. તું નીતિથી 1 રૂપિયો આલવા આવે ને, નીતિથી તારા ભાવથી એ જ સ્વીકારું છો. પછી 4 ના હોય, રૂપિયો હોય કે 10 કરોડ હોય ને, તારો ભાવ હોય ને તો જ લઉં છું, અને નીતિનો હોય ને તો જ લઉં છું. આ નીતિનો પૈસો તારા વસીને તારો પરિવાર ના ખાઈએ કે તો મને માતાને તો ના પોહાય. જો માણસને કદાચ અનીતિનો રૂપિયો પોહાતો ના હોય ને તો મને માતાને ના પોહાય, ના પોહાય, ના પોહાય, ના પોહાય. એટલે કોઈ લાલચ આલવા આવશો નહીં કે માનું મોટું મંદિર બનાવી દઈશું, આવું કામ થશે, બીજી જગ્યા હલાવી દઈશું. મેં મારું સામ્રાજ્ય ઊભું કર્યું છે ને મારે રાજ કરવાનું છે. હું રાજા મેલડી છું, કરો ખબર પડે. અને તમારા કામ થઈને તમે મને આલો, એવી દાસી થોડી છું, એવી પડીએ નથી, એવી કશું પડી. તમારું કામ થઈને તમે મને આલો. અરે એ તો તમે તમારું સ્વાર્થ કહેવાય, તમે સોદો કરવા આવ્યા છો. જો સાચો ભાવિક હોય ને તો મેલીને જતો રહે. હું માતા છું ને મેલીને જાય ને 10 ગણું થાય તો જ માનવાનું કે અસલ જગ્યાએ દાન કરવા આવ્યો. તો હું એવાનું પાછું દાન લઉં છું. પણ અત્યારે કોણ હાલે? કોઈ હાલે? જુઠ્ઠું બોલે, જુઠ્ઠું બોલો, માણસ જુઠ્ઠું બોલે. એટલે કહું તમે હે ને ઘરમાં બોલો, બહાર બોલો, કુટુંબ કબીલા ને વસ્તીમાં બોલો, કોઈ દેવસ્થાન ખોટું બોલશો. કારણ કે માન દેખાતું હશે, માને કંઈક કહેવાનું થતું હશે, માની આગળ ખોટું બોલો છો. મેં ઘણાના કામ કર્યા હોય ને, ઘણાના કામ કર્યા બહુ કર્યા એમ. તો ઘણા એવું વિચારે, કોકનું મોટું કામ કર્યું તો શું વિચારે? ના ઢોલ બોલ નહીં લઈ જવો. અમુક વાતો કરે ને ઘરે એટલે મને સંભળાય. અમુક જણા એવું કે માતાજી આપણું એવું કામ કર્યું તો ઓલા ભાઈને તો ઢોલ વાગતા લઈને ગયા હતા બધાને ધજા લઈને, તો આપણે એવું કરવું છે. તારે પેલા 3 જણા એવું કે કશું એવું કરવું નથી, આપણે જઈશું ને માનતા છૂટી કરી લઈશું. હવે મને સંભળાઈ ગયું. હવે હું રાહ જોઉં છું કે ક્યારે બીજું કામ લઈને આવે ને બગાડીને મેલ દઉં. હવે બગાડવા વાળો ઢોલ વાળો પૈસા લઈ જવાના હું લેવાની છું, ઓલો ધજા વાળો લઈ જવાનો છે હું લઈ જવાની છું, એક હાર લઈને આવીશ તો ફૂલ વાળો લઈ જવાનો છે હું લઈ જવાની છું, એક ચાંદીનું 17 લાવીશ તો એ લઈ જવાનો છે હું લઈ જવાની છું. તો મેં તો તમને આલ્યું ને, તમે એટલું મને નહીં આલી એકતા. પછી હું શેમાં આવી? હું નાની સુખડીમાં આવી. કેટલામાં આવી? એક સુખડીમાં આવી કે બાપા સુખડી આલજો તે સારું થશે. અરે ઘણાને તો મેં એવાય જોયા કે સુખડી આલ્યા વગર જતા રહ્યા. બોલો, અરે ભાઈ તું સુખડી નહીં આલી એક તો સુખડાની આશા રાખે છે?
અહીંયા આવે ને અહીંયા હમણાં ટાઈમ થશે અંધારું થશે ને એટલે હું જોઉં કે 3 જણા આવ્યા. હવે 3 જણા એવી ગુજપૂજ વાતો કરે ને શું કે ખબર, તું પૂછી લેજો હો પેલાને, એમ કે તું પૂછી લેજે. પેલો કે ના તું પૂછી લેજે, તું આગળ છે. હું આભળતી હોય કે તું પૂછી લે, પેલો કે ના તું પૂછી લે. હવે 3 એકની પાસે સુખડી ના હોય અને સુખડા લેવા આવે. હવે કોઈ હાલે? હું એમ કહું છું કે તમારો ભાવ હોય ને તો ફૂલાર લાવતા ને એક જ ફૂલ લાવજો. મારો ભાવ હતો પણ એ હે ને એ ફૂલ હે ને એને મોટો હાર બનાવીને હું પહેરી લઈશ. એક ફૂલનો કાંટો એ લાવશો ને કે મારી પાસે 4 આના હતા, રૂપિયો નહોતો, તમારા 4 આનામાં તો કાંટો મળ્યો છે, તો એ કાંટાનો સરસ મજાનો તાજ બનાવીને માથે પહેર લો. આપણે હું સમજુ કે તમારી પરિસ્થિતિ એવી છે, પણ પરિસ્થિતિ એવી ના રાખશો કે કોઈ માતા તમને કશું ના હાલે. ખોટું બોલીને ખોટું કરીને ભેગું કરીને તમે કરશો છો. જો તમે મારી પાસે કંઈક લેવા આવ્યા હોય અને 1 રૂપિયાનું કદાચ એક સુખડી ના લઈ શકતા હોય, એક ગુલાબનું ફૂલ ના લઈ શકતા હોય, તો શું કરવાનું? એટલે તમે આવો ને તો પ્રેમથી આવવું. મારી માં બતાવે ને તો તું જવાબ આલજે. આપણે શું કહેવાનું વાતથી? જેટલા નવા આવ્યા હોય, જૂના આવ્યા હોય, નવા આવ્યા છે તો ભાગી જ જવાના જ ખબર છે. હું એ કહું છું કે ભાગો, જગ્યા ખાલી કરો, બીજે જાઓ, ખબર પડે શું થાય છે ને શું કરાવે છે. અરે લોકોના ઘરોમાં 10 દીવા લોકો કરાવી નાખ્યા ને એને પૂછવાય નહીં ગયા, અને મેં તો એક જ દીવો આલ્યો અને માં બતાવી દીધી. લોકોએ 10 દીવા કરાયા માના, હજુ લઈને બેઠ્યા છે અને 10 દીવા પ્રમાણ નહીં આલતા. અને હું એવું કહું ને એવું કહું છું, હું દીવો બતાવું ને અહીંયા એટલે હું હામાવાળાને કહું કે અહીંયા જ બેઠી છો, હું અમૃતની જોગમાં અહીંયા જ બેઠી છું. મને તાર કહેવા આવવાનો કે મારી માં મને મળવા નથી આવી, તારે એને પૂછવા નારાયણની સાક્ષીએ. હું કાળકા પાસે એના મઠે જાઉં, એના મંદિરે જાઉં, એટલે ડેલી જઈને હું કાળકા પૂછું કે કેમ નથી ગઈ, તારે મને જવાબ દે કે મારા દીકરાએ મને આવી રીતે કર્યું હતું એમ. એટલે 10 દીવા લોકો લઈને બેઠ્યા છે. કંઈકના ઘરો વેચાઈ ગયા, કોકની જમીનો વેચી ગઈ, હાવ ભિખારી થઈ ગયા, પછી મારા શરણમાં આવ્યા છે. હું એવું કહું છું કે શરણમાં આવ્યા છો ને તો ગયેલું પાછું હું તમને લાવી લઈશ, પણ ધીરજ તો રાખો. બસ આજે જઈએ ને માને પૂછી લઈએ તો એ સ્વાર્થ કહેવાય, અને હું જવાબ નથી આલતી હો. બહુ આવે છે અહીંયા, બહુ હોશિયારના દીકરા આવે છે. આજે જઈને તો ગમે તે કરીને માને પૂછી જ લઈએ, પણ શું પૂછી લેશો તમે? હું બોલીશ તો ને, મને ખબર છે કે તું કોઈનો નહીં થયો, મારો ક્યાંથી થાય, એટલે હું બતાવું નહીં. પણ એમ કહું છું કે મને એટલી પ્રાર્થના કરજો અને એવું કહેજો કે મારે દુઃખ છે સુખ છે, પણ મારી માં બતાવે ને એ દાડે તું મને બતાવજે. અને તમે બોલીને કદાચ આગળ જશો અને તમારી માં પ્રગટ થશે ને તોય પાછો ઊભો રાખીને જવાબ આલીશ. વારા તો કઈ આવવાના નથી. કેમ વારા નહીં આવવાના? કે તમારા બધાનો એક અલગથી વારો મેં લખેલો છે. તમારા દરેકનો વારો આવશે અને દરેકના વારા મારે લેવાના છે, પણ સમય આવે ને ત્યારે થોડી પ્રતીક્ષા, થોડો સમય, થોડી વેદના પડશે, પણ એટલું બધું સુખ આલીશ ને કે કોઈ દાડો જોયું નહીં હોય. આજે કોઈક રિક્ષા લઈને જતું હોય ને રિક્ષા, અને કોઈક રોકા ને પાછળ વાંચસ ઓ રાજા મેલડી જાઓ. આ રાજા મેલડી વાળાને કોઈ પકડતા નથી, કારણ કે ઓળખાણ છે એટલે કહું છું કે ઓળખો તો ઓળખાય. પછી રાજા મેલડી લખ્યું હોય ને દારૂ ધંધો કરતો હોય તો શું થાય? ખોટું કરી નીકળ્યો હોય તો શું થાય? ગાડીની પાછળ લખાવશે રાજા મેલડી અને કામ કરો ખોટા. ઓલી મા એમ કે બાપા મને તું ઉખાડી દે, હું કંટાળી છું, તું ઉખાડી દે, તારા કારણે હું બદનામ થાઉં છું. આ લોકો માતાના નામ પર ખોટું 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 આમ તેમ ધૂણતા ધૂણતા પડી જાય આખા. તો લોકો પછી શું કહે કે આવા તો ખેલ કરે છે, કહે જ ને એમ. પણ એમ કહું છું કે તમે એવું ના કરશો, માની ભક્તિ કરો, માની સેવા કરો, અને માને એવું કહો કે માં કંઈક ગુના ભૂલ કે ગમે તે થયું હોય ને તો માં સપના રૂપિયા એને તું કહેજે, તો માં બતાવે ને, માં કંઈક તો કહેશે ને. જો જેને જ્યાં વારા લખાવો હોય લખાવો,
જેની પાસે પૂછવું એ પૂછો. મેં જેના નંબર લખી દીધા છે, મેં જેના નામ નોંધી દીધા છે, અને જે મેં મારા હૃદયમાં જેને બેહાડી દીધા છે ને એને કહેવાનું મારે કહેવાનું છે. મોડું થશે, ધીરજ રાખજો, મોડું થશે પણ મોડું નહીં હાલું. સમય ગતો રહ્યો છે, માં નહીં. એ જ આનંદ મળશે, એ જ સુખ મળશે ને એ જ સંપત્તિ આવશે, એ જ આનંદ થવાનો છે જીવનમાં. એટલે મારે જેને નક્કી કર્યા છે ને, ચલો હું તો તમને એમ કહું કે ભાઈ જ્યાં બેઠ્યા છો ત્યાંથી જ દર્શન કરી લો, તો કરી લેવાના છો ને. મેં કેમ કીધું મને મળ્યા વગર જશો નહીં? સમય તમારો સમય કિંમતી છે ને મારો સમય કિંમતી છે, પણ તમારો જ્યારે સમય આવે મારી પાસે ને તમે ના હાજર હોય ને તમારી માં પ્રગટ થયેલી હોય તો હું કહેવા કોને જઈશ? કોને કહેવા જાઉં? પછી એ માં કે કીધું નહીં એટલે તારી વસ્તી જતી રહી, એમાં કહેવાનું ક્યાં આવે છે? પછી માં કે સારું જવા દે, તો પછી ફરવા દે. એટલે પાછું જાય કોકના તાન, પછી વેણ વધાવા નાખ, દીજ પડતી લે, માનતા મૂળા લે, પછી રખડ રખડ કર, પછી પાછો આવે ને કે માં ભૂવા પાસે ગયો તો 3 મહિનાની મુદત આલી, 25,000 ખર્ચો તો કશું ના થયું. એટલે તું ડાયો થવા ગયો હતો, એના કરતાં મારો થઈને રહ્યો હોત તો એક દાડો તારો વારો લેત ને. અને જેનો વારો લઉં છું ને એને પરમાત્મા જુઓ છે. એટલે તમારો ભાવ જેટલો મોટો હશે ને એટલા મોટા આશીર્વાદ આલીશ. એક નાની સુખડી લઈને ઘણા બધા સુખડા આલીશ. અને એટલું જ કહેવાનું કે માં મારી માં કંઈક બતાવે તો કહેજો, તો હું પૂછી તમને જવાબ આલીશ.